મહેસાણા જિલ્લાનું વિજાપુર એ બટાકાના ઉત્પાદન માટે આખા રાજ્યમાં જાણીતું છે, તે આ વખતે સ્થિતિ કપરી બની છે। ખેડૂતોએ રાત દિવસ એક કરીને મહેનત તો કરી, પણ જ્યારે ફળ મેળવવાનો સમય આવ્યો ત્યારે ભાવે દગો દઈ દીધો। બટાકામાં રોગ વધવાને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે। બટાકાનું બિયારણ પણ મોંઘું હતું અને ખાતર પણ મોંઘું હતું। જ્યારે ઉત્પાદન ઓછું થયું અને ગયા વર્ષ કરતાં આ વખતે ભાવ પણ 100 રૂપિયા ઓછા છે, જેના કારણે ખેડૂત પાયમાલ થવાને આરે છે। ત્યારે સબસિડી વ્યવસ્થા કરવાની ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે। સાલથી ઓછું ઉત્પાદન છે, બધા બટાકામાં રોગ વધી ગયા છે એમ એટલે પ્રોબ્લેમો તો છે જ। ખેડૂતનું બહુ નુકસાન છે આ સાલ બટાકાનું બિયારણ બી મોંઘું હતું અને ખાતર બી મોંઘું થયું અને વજન ઓછા પડે છે ઉત્પાદનમાં અને ભાવ બિલકુલ ગઈ સાલ કરતાં 100 રૂપિયા ઓછા પડે છે। એટલે ખેડૂતનું પડતર ઊંચું, આવક ઓછી, એટલે ખેડૂત પાયમાલ થવાના આરે છે। સરકારને એક જ વિનંતી અમે કરીએ કે ખેડૂતને જીવતો રાખવો હોય તો સબસિડીની વ્યવસ્થા કરવી પડશે, નહીં તો આવતી સાલ ખેડૂત બટાકા નહીં વાવી શકે।